નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી અને હું છું હંસિની. પંચમહાલમાં લાગેલા એક બેનરે આજે રાજકારણ ગરમાવી દીધું છે. કારણ કે જે પંચમહાલમાં જે બેનરો લાગ્યા છે તે બેનરોમાં હવે નવા પ્રદેશ પ્રમુખનો ફોટો નહીં પરંતુ જૂના પ્રદેશ પ્રમુખનો ફોટો છે. થયું એવું કે જગદીશ વિશ્વકર્માનો ફોટો હોવો જોઈએ પણ તેની જગ્યાએ CR પાટીલનો ફોટો લગાવી દેવામાં આવ્યો છે. હંસિની, તેના વિશે મારે સમજવું છે. બિલકુલ, પ્રથમ વાત કરવામાં આવે પંચમહાલની. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. એમાં પણ થોડા સમય અગાઉ નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનું ભ્રમણ પણ કરવાના છે, એટલે કે જે સંગઠનને લઈને વાતચીત હોય, નેતાઓની સાથે પાયાની વાત હોય, જે પણ કરવાના છે એમના દ્વારા હવે ધીરે ધીરે શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આજના દિવસે ભારતીય જનતા પાર્ટીની બે ઘટનાઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે અને ખાસ કરીને રાજકારણના જેટલા પણ વર્તુળો છે એની અંદર ગરમાવો પણ લાવ્યો છે. સૌથી પહેલા તો પંચમહાલનું આ દિવાળીનું બેનર અને એ બાદ સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીની એક સામાન્ય નાસ્તાની બાબતે થયેલી બબાલ. સૌથી પહેલા તો પંચમહાલથી સમજવાની શરૂઆત કરીએ, કારણ કે આની અંદર ક્યાંક પાયાના કાર્યકર્તાઓની ભૂલ હોય એવું લાગી રહ્યું છે. ને જે પ્રમાણે અમારી પાસે માહિતી આવી રહી છે એ પ્રમાણે, ને ખાસ કરીને જે સમયે આ પોસ્ટર લગાવવામાં આવ્યું હતું એ સમયે ખરેખર તે લોકોને ખબર નથી કે નવા પ્રદેશ પ્રમુખ કોણ છે. એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી પહેલા તો આ બેનરને સમજવાનો પ્રયત્ન કરીએ. આ સમગ્ર બેનર છે તે દિવાળીનું બેનર છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી એટલે કે અમિત શાહ, CR પાટીલ કે જે આપણા પ્રદેશ પ્રમુખ પૂર્વ હતા, અત્યારે આ જગ્યાના બદલે જગદીશ વિશ્વકર્માનો ફોટો હોવો જોઈએ, પરંતુ અહીં CR પાટીલનો ફોટો છે. ને એ બાદ ભૂપેન્દ્ર પટેલ એટલે કે જે ગુજરાતના મુખ્યમંત્રી છે એમનો ફોટો અહીં મૂકેલો છે. વાત કરવામાં આવે નવરાત્રીના સમયની. નવરાત્રીના સમયે પણ ઠેર ઠેર જગ્યાએ પોસ્ટર્સ લાગ્યા હતા અને પંચમહાલની અંદર પણ આ જ પોસ્ટર લાગ્યું હતું, પરંતુ એ સમયે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ હતા. અત્યારે તે પ્રદેશ પ્રમુખ તરીકે નથી અને હવે જ્યારે દિવાળીની શુભકામનાઓ આપતું જે બેનર હોય છે એની અંદર પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલનો જ ફોટો મૂકવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્માનો ફોટો મૂકવામાં આવ્યો નથી. એટલે ઘણી બધી રાજકારણની ચર્ચાઓએ અત્યારે વેગ પકડ્યું છે કે ખરેખર પાયાના કાર્યકર્તાઓને હજી સુધી ખબર જ નથી કે આપણા નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ છે, કોણ હવે ભારતીય જનતા પાર્ટીની કમાન સંભાળવાનું છે. દરેક વાતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ઘણા બધા સવાલો છે તે પણ ઊભા થઈ રહ્યા છે. કારણ કે જે સમયે પોસ્ટર્સ અને બેનર લગાવવાના હોય છે તો એ સમયે ઉપરથી ક્યાંક આદેશ આપવામાં આવતો હોય છે જેટલા પણ પાયાના કાર્યકર્તાઓ હોય છે દરેક લોકોને કે હવે તમારે આ પોસ્ટર લગાવવાનું છે, આ બેનર લગાવવાનું છે. ને ઘણી બધી વખત આદેશો કમલમ ગાંધીનગરથી પણ અપાતા હોય છે. એટલે અત્યારે હાલ આ એક તરફ એક આ પોસ્ટર રાજકારણ ગરમાયું ને બીજી બાજુ સુરતની અંદર જ્યારથી CR પાટીલ પ્રદેશ પ્રમુખ તરીકે હટ્યા એ વાતને હજી થોડોક જ સમય થયો છે ને ત્યાં પણ એક મોટી બબાલ જોવા મળી હતી. આપણે જોયું હતું કે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. ભારતીય જનતા પાર્ટીના બંને નેતાઓ અંદર ખૂબ જ ઝઘડ્યા હતા. આખો વિડીયો છે એને લઈને મીડિયાના અહેવાલોમાં પણ એટલી જ માહિતી સામે આવી હતી ને ઘણા બધા સવાલો ત્યારે પણ ઊભા થયા હતા કે એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. આ જ પાર્ટી દ્વારા શિસ્તના લીરે લીરા ઉડાડી દેવામાં આવ્યા છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી છે તે શિસ્તબદ્ધ માટે ખૂબ જ પ્રખ્યાત પાર્ટી છે. શિસ્તબદ્ધતા એમનામાં ખૂબ રહેલી છે એવી વાતો એ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ભાજપના જ નેતાઓ ક્યાંક આ શિસ્તનો ભંગ કરતા હોય, ક્યાંક જાહેરમાં મારામારી કરતા હોય, ગાળો બોલતા હોય, એવા ઘણા બધા વિડીયો આપણે સોશિયલ મીડિયામાં અત્યાર સુધી જોતા આવ્યા છે. અને સુરતની અંદરથી પણ ક્યાંક એક આવી જ ઘટના સામે આવી. એટલે આજના દિવસ માટે આ બે ઘટનાઓ છે તે ખૂબ જ ચર્ચામાં રહી છે અને આ બે ઘટનાઓએ લોકોનું ધ્યાન એટલું જ ખેંચ્યું છે. પંચમહાલની જો વાત કરવામાં આવે તો ક્યાંક અહીં સીધા પ્રશ્નો છે તે પાયાના કાર્યકર્તા ઉપર ઊભા થઈ રહ્યા છે. અને ખાસ કરીને જે નગરપાલિકા રહેલી છે, નગરપાલિકા ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે પોસ્ટરો બનાવવાના હોય છે, પોસ્ટરો મૂકવાના હોય છે, જે તે કાર્યકર્તાનું ધ્યાન કદાચ નહીં હોય કે ખરેખર અત્યારના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે, CR પાટીલ પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા, એવી વાત તે લોકો સુધી પહોંચી નહીં હોય અથવા તો પછી તે લોકો એટલા બધા વ્યસ્ત હશે કે કદાચ તે લોકોને ધ્યાન નહીં આવ્યું હોય કે ખરેખર પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા છે કે અત્યારે હાલની રાજકારણની પરિસ્થિતિ શું છે, અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ શું છે. એટલે જે પ્રમાણે પંચમહાલની અંદર આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે કે CR પાટીલનો જે પોસ્ટર હતું જેમાં પ્રદેશ પ્રમુખ તરીકે એમનો જ ફોટો લગાવવામાં આવ્યો છે. હાલાકી અત્યારે હાલ જગદીશ વિશ્વકર્માએ કમાન સંભાળી લીધી છે. ધીરે ધીરે પાયાના કાર્યકર્તાઓની સાથે તેઓ વાત કરી રહ્યા છે, ગુજરાતનું ભ્રમણ કરવાના છે, એની પણ શરૂઆત છે તે અંબાજીથી કરવાના છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પંચમહાલની અંદર આ જે કિસ્સો સામે આવ્યો છે એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે હાલની તારીખમાં પણ અંદરો અંદરના ડખા એટલા જ ચાલી રહ્યા છે.
આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે કદાચ કોઈક વ્યક્તિનું તો આના ઉપર ધ્યાન ગયું હશે કે ખરેખર અત્યારના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તો CR પાટીલનો ફોટો કેમ છે. ત્યાંના જેટલા પણ વિસ્તારના મત વિસ્તાર હશે એ લોકોના જેટલા પણ ઉચ્ચ કક્ષાના નેતાઓ હશે એ લોકોના સુધી પણ ક્યાંક આ પોસ્ટર પહોંચ્યા હશે કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચા જગાવી છે. એક પોસ્ટરના કારણે આખું રાજકારણ ગરમાયું છે. ઘણા બધા વર્તુળો અને રાજકીય વર્તુળોમાં પણ એટલી જ ચર્ચાઓ વધી રહી છે કે શા માટે થઈને હજી સુધી ત્યાંના નેતાઓ અને ત્યાંના લોકોને નથી ખબર કે પ્રદેશ પ્રમુખ બદલાઈ ગયા છે તેમ છતાં પણ CR પાટીલનો ફોટો કેમ, એવા પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. એટલે ખાસ કરીને એક તરફ CR પાટીલ હટ્યા, એ બાદ સુરતની અંદર જે કમલમ હતું એની અંદર એક મીટિંગની અંદર મોટી બબાલ થઈ ને એ બાદ અત્યારે હાલ આ જે પોસ્ટરનો આખો વિવાદ સામે આવ્યો છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે. વાત કરવામાં આવે જગદીશ વિશ્વકર્મા વિશેની. જગદીશ વિશ્વકર્માનું નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યું હતું કે એ પ્રદેશ પ્રમુખ બનવાના છે ને અંતે તેમને પ્રદેશ પ્રમુખ તરીકેની કમાન સંભાળી હતી. પરંતુ તેમ છતાં પણ હજી સુધી ક્યાંક આ નામ લોકો સુધી પહોંચ્યું ના હોય એવું લાગી રહ્યું છે. એનું એક ઉદાહરણ આપણી પાછળ જે પ્રમાણે આપણે પોસ્ટરને લઈને વાતચીત અત્યારે કરી રહ્યા છીએ એ પ્રમાણે પંચમહાલનું આખું આ પોસ્ટર છે, દિવાળીની શુભકામનાઓ આપતું આ પોસ્ટર છે. ને મેં જે પ્રમાણે આગળ પણ કહ્યું એ પ્રમાણે કે દિવાળીના સમયે પણ આ જ પોસ્ટર મૂકવામાં આવ્યું હતું પરંતુ એમાં દિવાળીની શુભકામનાઓ હતી. આ જ રીતના નેતાઓની વાત કરવામાં આવી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એ બાદ CR પાટીલ છે, એ બાદ અમિત શાહ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આ દરેક લોકોના નામ છે, દરેક લોકોના ફોટા છે મૂકવામાં આવ્યા હતા. પરંતુ એ સમયે CR પાટીલ પ્રદેશ પ્રમુખ હતા. અત્યારે હાલ CR પાટીલ પ્રદેશ પ્રમુખ નથી તેમ છતાં પણ દિવાળીની શુભકામનાઓમાં તેમનો આ ફોટો મૂકવામાં આવ્યો છે. એના જ કારણે ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજકારણ છે એ પણ ગરમાયું છે. ને જે વિડીયો સામે આવ્યો છે એ વિડીયોના કારણે પણ અત્યારે હાલ ઘણી બધી ચર્ચાઓ છે, એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ. હંસિની, જે સુરતની ઘટનાની વાત કરવામાં આવે તો બિલકુલ. જ્યારે CR પાટીલ હવે પ્રદેશ પ્રમુખ પદેથી તેમને હટ્યા છે ત્યારથી હવે જોવામાં આવે છે કે આ બધા વિવાદો જે સર્જાઈ રહ્યા છે બિલકુલ. તેમાં શું કહેવું છે?
એટલે સૌથી પહેલો વિવાદ કે હજી થોડોક જ સમય થયો છે નવા પ્રદેશ પ્રમુખના આએ અને ખાસ કરીને સુરતની અંદર ગઈકાલે આખી બબાલ થઈ હતી. સુરત કમલમની આ સમગ્ર ઘટના છે. એક સામાન્ય નાસ્તાની બાબત એવું કહેવામાં આવી રહ્યું છે, એવી માહિતી આવી રહી છે ને મીડિયાના જેટલા પણ અહેવાલો છે એમાં પણ ક્યાંક આ જ લખવામાં આવ્યું છે કે એક સામાન્ય બાબતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ લોકો એકબીજાને મારામારી પર ઉતરી આવ્યા હતા અને ખાસ કરીને લોકો હાજર હતા એ સમયે પણ ગાળો બોલવામાં આવી હતી. એટલે સમગ્ર વિવાદ તો સામે આવ્યો, પરંતુ સીધો સવાલ એ જ ઊભો થાય છે જે પ્રમાણે મેં આગળ કહ્યું એ પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, તેમ છતાં પણ ક્યાંક શિસ્તના લીરા ઉડતા હોય એવું દેખાઈ રહ્યું છે. ઘણી બધી વખત તે લોકો દ્વારા કહેવામાં આવતું હોય છે અને ઘણા બધા નેતાઓ એવું પણ કહેતા હોય છે કે અમારી પાર્ટી શિસ્તતાની પાર્ટી છે, પરંતુ આ જ પાર્ટીના નેતાઓ છે એ લોકો એકબીજાને ઝઘડી રહ્યા છે અને એવું પણ ક્યાંક વિડીયો સામે આવ્યો છે કે એ લોકો દ્વારા એક ખુરશી પણ મારવાની કોશિશ કરવામાં આવી હતી. એ બાદ બીજા લોકો આ સમગ્ર વિવાદ આજે ઝઘડો થયો હતો એની વચ્ચે પડ્યા હતા અને એ લોકો દ્વારા બંને નેતાઓને છોડાવવામાં આવ્યા હતા અને સમગ્ર મામલો છે એને શાંત પાડવામાં આવ્યો હતો. એટલે ઘણા બધા સવાલો આ ઘટનાને જોઈને પણ ઊભા થઈ રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીની જો અત્યારની પરિસ્થિતિ વિશેની વાત કરવામાં આવે રાજકારણની અંદર, તો હવે ક્યાંક સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એને લઈને પણ અત્યારે હાલ એ લોકોના દ્વારા ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ એક બાજુ વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે અને બીજી બાજુ વાત કરવામાં આવે કે ક્યાંક હવે મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે. એટલે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ કક્ષાના નેતાઓ છે એ લોકો પણ એટલા જ વ્યસ્ત દેખાઈ રહ્યા છે કે હવે આ વખતે મંત્રીમંડળમાં કોને મોકો આપવાનો, કયા એવા નેતાઓને લાવવામાં આવશે કે જેથી કરીને 2027ની જે ચૂંટણી આવી રહી છે, આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, એ દરેક ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો પહેલેથી રહી છે તે પણ તેમની સામે આવે ને બીજી બાજુ જે અત્યારે હાલ રાજકારણમાં બીજા વિપક્ષના નેતાઓ જેમ જેમ ઊભા થઈ રહ્યા છે, ઉભરી રહ્યા છે, એવી જ રીતે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી પોતાનો પ્રભાવ એટલો જ જમાવી શકે એ માટે થઈને પણ એ લોકો કોશિશ કરી રહ્યા છે. પરંતુ પંચમહાલનો આ એક કિસ્સો અને તેની સાથે સુરતનો આ એક કિસ્સો છે એને અત્યારે હાલ લોકોમાં ચર્ચાનું કારણ ખૂબ જ જગાવ્યું છે, કારણ કે સુરતમાંથી આ જે વિડીયો સામે આવ્યો એના કારણે પણ રાજકારણ ગરમાયું હતું કે ભારતીય જનતા પાર્ટીના બે સારા નેતાઓ કહી શકાય ત્યાંના એ નેતાઓ વચ્ચે મારામારી થઈ હતી ને ખાસ કરીને ગાળાગાળી પણ થઈ હતી ને ઘણા બધા શબ્દો બોલવામાં આવ્યા હતા કે તું મને કહેવા વાળો કોણ, ત્યાં સુધી એ લોકોની વાતો પહોંચી ગઈ હતી. પરંતુ અંતે બીજા બધા લોકો આવ્યા અને આ સમગ્ર જે તે ઝઘડો થયો હતો એને આખું શાંત પાડ્યો હતો ને એ પછી જે વિડીયો છે એ પણ ત્યાંના જ કાર્યકર્તાએ કોઈકે ઉતાર્યો હતો એવી પણ વિગતો સામે આવી રહી છે ને એમના દ્વારા ક્યાંક આ વિડીયો કોઈક જગ્યાએ વાયરલ કરવામાં આવ્યો છે ને એ બાદ મીડિયામાં ચાલતો થયો. ઘણા બધા સવાલો ત્યારે પણ ઊભા થયા હતા ને હવે જ્યારે પંચમહાલની અંદરથી આજે બપોરના એક સમાચાર સામે આવ્યા હતા કે જે અત્યારના પ્રદેશ પ્રમુખ છે એમના બદલે CR પાટીલનો જ ફોટો લગાવવામાં આવ્યો છે, તો શું ખરેખર ત્યાંના નેતાઓને નથી ખબર કે અત્યારના હાલના પ્રદેશ પ્રમુખ કોણ છે? એવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને જે સુરતની અંદર સમગ્ર મારામારી થઈ હતી એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ. હમણાં જે આપણે વિડીયો જોયો જેમાં દેખાતું હતું કે ભાજપ જેવી શિસ્તબદ્ધ જે પાર્ટી છે તેના કાર્યકરો છૂટા હાથે મારામારી કરતા હતા, તેને લઈ હવે આ શિસ્તબદ્ધ પાર્ટી હવે છે તે એક્શન મોડમાં આવી છે અને એક લેટર લખ્યો છે.
હંસિની તે લેટર વિશે સમજવું છે. બિલકુલ, પ્રથમ જે પ્રમાણે આપણે દ્રશ્યો જોયા એ પ્રમાણે કે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી ને એના જ નેતાઓ વચ્ચે મારામારી થઈ, ગાળાગાળી થઈ, ખુરશી ફેંકવા સુધીની પણ વાતો પહોંચી ગઈ ને હવે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે. સૌથી પહેલા તો એના માટે પત્ર સમજવો ખૂબ જરૂરી છે. પત્રમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી સુરેન્દ્રનગર મહાપાલિકા સીધી નોટિસ આપવામાં આવી છે અને અહીં પણ લખવામાં આવ્યું છે કે દિનેશભાઈ સાવલિયા કાર્યકર્તા છે અને ખાસ કરીને વિષયમાં પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોના બાબતે નોટિસ, એટલે કે જે સોશિયલ મીડિયાનો આખો વિડીયો વાયરલ થયો હતો જેમાં આપણે જોયું હતું કે બંને નેતાઓ વચ્ચે મારામારી થઈ હતી, ગાળાગાળી થઈ હતી ને એ જ બાબતે હવે ક્યાંક ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી છે. કારણ કે સવાલ પાર્ટી ઉપર ઊભા થયા હતા. જે પ્રમાણે આપણે આગળ પણ કહ્યું એ પ્રમાણે કે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અને એના જ નેતાઓ જો કદાચ આવી રીતે ઝઘડી રહ્યા હોય તો આગળ આ વાત છે તે કદાચ ઉચ્ચ કક્ષાના નેતાઓ સુધી પણ પહોંચે એવી શક્યતાઓ હતી ને ખાસ કરીને એ જ બાબતે હવે ક્યાંક નોટિસ આપવામાં આવી છે અને અહીં પણ લખવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકાના કાર્યાલયનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં આપ શ્રી નજરે પડો છો તે અંગે 3 દિવસમાં ખુલાસો કરવાનો જે અધ્યક્ષ છે પરેશ પટેલ તેમના દ્વારા આ વાત સીધી જ કહી દેવામાં આવી છે. એટલે કે આ સમગ્ર ઘટના સામે આવી હતી પ્રથમ અને જે પ્રમાણે આપણે પંચમહાલમાં પણ જોયું કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો બેનર વિવાદ સામે આવ્યો. એ બાદ આપણે આમાં જોયું કે વિડીયો વાયરલ થયો હતો જેની અંદર છૂટા હાથની મારામારી થઈ હતી, ગાળાગાળી થઈ હતી ને સમગ્ર મામલો બબાલ સુધી પહોંચી ગયો હતો. ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા, એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો. પરંતુ હવે જે 3 જ દિવસની અંદર ખુલાસો કરવામાં આવે એવી સીધી જે નોટિસ છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા ક્યાંક ફટકારી દેવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. એટલે કે જે શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ઊભા થયા હતા એમના દ્વારા હવે સીધી એક્શન લેવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે તમે આ વિડીયોમાં નજરે પડો છો તો અમને 3 જ દિવસની અંદર ખુલાસો કરીને આપવામાં આવે. ઘટનાને સમય થયો એટલે કે આજે પહેલો દિવસ છે, ગઈકાલે આ સમગ્ર ઘટના બની એટલે હવે ક્યાંક આગામી 2 દિવસની અંદર જે નેતાની અંદર દેખાઈ રહ્યા છે એ નેતાને લઈને કહેવામાં આવ્યું છે કે તમે આ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છો તો આજે ને આજે અથવા તો પછી 3 દિવસની અંદર તમારે આ વાતને લઈને મોટો ખુલાસો કરવો પડશે કે શા માટે થઈને આ સમગ્ર વિવાદ થયો હતો. જે વિડીયો સામે આવ્યો છે, જે એક સામાન્ય નાસ્તાની બાબત સામે આવી છે, ખરેખર તેને લઈને થયો હતો કે કેમ એ પણ દરેક વિષયને લઈને અહીં ક્યાંક પૂછતાછ કરવામાં આવી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. એટલે ખાસ કરીને જે પ્રમાણે ભાજપ દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અહીં લખવામાં પણ આવ્યું છે ગઈકાલે જે નોટિસ આપી દેવામાં આવી હતી કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતે સમગ્ર વિષયને લઈને હવે તેમના દ્વારા ખુલાસો કરવો જ પડશે એવી પણ વાત છે તે કહી દેવામાં આવી છે. ને ખાસ કરીને પ્રથમ સવાલ એક અહીંયા એ ઊભો થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આવું કરવામાં આવ્યું છે એની સામે ખુલાસો કરવાની તો નોટિસ આપી દેવામાં આવી છે પરંતુ હવે એ લોકોની સામે એક્શન લેવામાં આવશે કે કેમ. આપણે જોયું હતું કે સમગ્ર જે વિવાદ ઘણી બધી વખત સામે આવતા હોય છે, જે વિપક્ષના નેતાઓ કદાચ ઝઘડમ ઝઘડી કરતા હોય છે તો અવારનવાર ભાજપ છે એ લોકોને ટોણા મારતું હોય છે. પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે આ ઘટના સામે આવી છે, આ સમગ્ર મારામારી ગાળાગાળી સામે આવી છે તો ક્યાંક સવાલો પાર્ટી ઉપર ઊભા થયા છે. એટલા જ માટે પાર્ટી દ્વારા પણ હવે સીધા પગલાં લઈ લેવામાં આવી છે, નોટિસ ફટકારી દેવામાં આવી છે કે હવે આવું ચલાવી લેવામાં નહીં આવે ને 3 જ દિવસની અંદર એ લોકો દ્વારા પણ ક્યાંક આ વાતનો ખુલાસો કરવો પડશે એવી પણ વાત છે તે સીધી કહી દેવામાં આવી છે. એટલે હવે ક્યાંક આગામી સમયમાં આ જે વ્યક્તિ છે એ લોકો દ્વારા શું કરવામાં આવશે, આ કઈ વાતને લઈને કરવામાં આવ્યું છે એ દરેક વાતને લઈને પણ ખુલાસો થશે કે કેમ એ પણ જોવાનું રહેશે. પણ હંસિની જ્યારે આપણે જોતા હોઈએ કે મોટા મોટા નેતાઓ પોતાની છબી સુધારવા માટે કામ કરે પણ જ્યારે કાર્યકર્તાઓ છે તે પોતાના જ પગ ઉપર કુલાડી મારતા હોય જેના કારણે જે પાર્ટી છે તેની છબી ખરાબ થતી હોય છે. બિલકુલ, એટલે આમાં કેવું છે પ્રથમ રાજકારણ છે, જે પાયાના કાર્યકર્તા હોય છે એ લોકો પણ આગળ આવવાનો અવારનવાર પ્રયત્ન કરતા હોય છે. એટલે ક્યાંક એ લોકો ઉચ્ચ કક્ષાના નેતાઓને સારું દેખાય એ માટે થઈને પણ ઘણા બધા કામો કરતા હોય છે ને અત્યારે ભારતીય જનતા પાર્ટીનું આખું કોકડું છે ને તે ગૂંચવાયેલું છે. એક બાજુ પંચમહાલની અંદર પોસ્ટર વિવાદ ને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જોરદાર મારામારી ગાળાગાળી થઈ છે. પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે, એ લોકો દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવી છે કે 3 દિવસમાં ખુલાસો કરવાનો છે ને જે પાયાના કાર્યકર્તાઓ છે અત્યારે હાલ ક્યાંક એ લોકો ઉપર પણ આંગળી ચિંધાઈ રહી છે કે શા માટે થઈને આ બધું થઈ રહ્યું છે. તમારા લોકો દ્વારા કંઈ કામ બાબતે અથવા તો પછી ઘણી બધી બાબતે એ લોકો દ્વારા પણ ક્યાંક કંઈક કહેવામાં આવતું હોય છે. એટલે ખાસ કરીને જે ઉચ્ચ કક્ષાના નેતાઓ હોય છે હવે તે ધીરે ધીરે પાયાના કાર્યકર્તાઓની પણ નોંધ લઈ રહ્યા છે, એ લોકોને પણ સમજાવી રહ્યા છે, એ લોકોને પણ કહી રહ્યા છે કે હવે જે ચૂંટણીઓ આવી રહી છે, જે અત્યારની પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી છે એમાંથી બહાર આવવું તે લોકોને ખૂબ જરૂરી છે એવી પણ વાતો છે તે અત્યારે હાલ સામે આવી રહી છે.